हवेली में so
स्वामिनी वृषभानुजा कृतार्थो हम कृतार्थो हम कृतार्थो हम न संशय। સૌથી પહેલાં અહીં વિરાજમાન શ્રી ગોવર્ધન પ્રભુ એમના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરું છું. મને લાગે છે વર્ષ બે વર્ષ પછી આ પ્રાંગણમાં પુનઃ આવવાનો અવસર પ્રાપ્ત થયો છે. આમાં પણ શ્રી રમાકાંતભાઈ, શ્રી રમેશભાઈ, આખી જ કારોબારી સમિતિ, શ્રી ગોવર્ધન મંડળ અને ગોવર્ધન સેવા ટ્રસ્ટ અને શ્રી વલ્લભ સત્સંગ મંડળ, આમાં માતા પિતાની જેમ કાર્ય કરી રહ્યા છે. અને આ નાના બાળકોનો જે આપણે રસિયા જોયું એમાં લાગે છે કે આ બાળકોને જોઈને અને બીજા રસિયા જોઈને, અને મલ્હારભાઈ તો એમને મેં પહેલી વાર અહીંયા સાંભળ્યા છે, તો વાસ્તવમાં એમ લાગે કે બીજા જ મયંકભાઈ આજે ઉપસ્થિત થયા છે અને શ્રી પ્રભુને પોતાના કીર્તનો દ્વારા પ્રસન્ન કરી રહ્યા છે. નાના નાના બાળકો જે રીતે તૈયાર થયા છે અને એમની પાછળ શ્રીમતી શિલ્પાબેન મપારા અને એમની સાથે બીજા એ બિલકુલ નવા છે મારા માટે, એજલબેન. હા, તો ખૂબ તેજી લાવ્યા છે બાળકોમાં અને ખૂબ સારી રીતે, કારણ કે એમાં પણ આ મોબાઈલ યુગમાં ખાસ બાળકોની અંદર આ જાતનો ગ્રાસ્પિંગ પાવર ખૂબ જ વધી ગયો છે. તો એ ગ્રાસ્પિંગ પાવરનો ઉપયોગ કરીને આપણે આ જ નાના બાળકોમાંથી કોઈને સુરદાસજી, કોઈને કુંભરદાસજી, કોઈને પરમાનંદદાસજી, એટલે એમની છટા આપણે એમનામાં જોઈ શકીએ છીએ. અને એમને જો વિશેષ તૈયાર કરવામાં આવે તો આપણા અષ્ટસખાઓનો ભાવ પણ એ લોકોની અંદર પ્રવેશ કરી શકે છે. હવે જે ખાસ કહેવાની વાત છે, એક તો સૌથી પહેલી વાત, કોઈ પણ ભાવ એ રસ વગર હોતો નથી. ધારો કે પ્રેમ હોય, પ્રેમની ક્રિયા હોય, પણ એમાં રસ ન હોય તો કોઈ મજા નહીં આવે. દવાખાનાની નર્સ એ પણ ચાય પીવડાવે, પણ એક પ્રેમિકા ચાય પીવડાવે, ચાય પીવામાં કેટલું સારું લાગે. તો એવી જ રીતે કોઈ પણ રસ એ ભાવ વગર હોતો નથી અને કોઈ પણ ભાવ એ રસ વગર હોતો નથી. હવે આજે આપણે રસિયા જોઈએ છે, તો આપ રસિયાનો મતલબ સમજો. રસિયા એટલે જે રસનો એન્જોયમેન્ટ કરે એ રસિયા. એન્જોયમેન્ટ એટલે જે રસનો આસ્વાદ લે એ રસિયા. અને ઉપનિષદમાં બતાવ્યું છે, શ્રી મહાપ્રભુજી પણ લખે છે અને શ્રી પુરુષોત્તમજી લખે છે કે રસોની આસ્વાદ્યતે, એટલે જેમ સારી વસ્તુ ચાખીને આનંદ મેળવાય એવી જ રીતે ભાવરૂપ રસને ચાખીને આનંદની પ્રાપ્તિ થાય છે. હવે આ જે વ્રજના રસિયા છે, આમ તો ઉત્તર પ્રદેશના આ લોકગીતો કહેવાય, પણ પુષ્ટિ સંપ્રદાયની અંદર એટલે આ કીર્તન અને ધમાલની
ગાયકીની અંદર આ રસિયા એટલા સમાવિષ્ટ થઈ ગયા છે કે એક ગાયકીનો અંગ બની ગયા છે. આજકાલ તો પહેલાં તો આપણે જોઈએ છે કે શ્રીજી બાવાના પાટોત્સવથી, એટલે આપણે સતકરાનો પાટોત્સવ આવે ત્યારથી ઘણા બધા રાગો છૂટા થઈ જાય. પહેલાં તો વસંત જ ગવાય શરૂઆતમાં 10 દિવસ, તો પછી જે છે ઘણા બધા રાગોની છુટ્ટી થાય છે. અને ફાગના અને આ જે કાલે જ આપણે કુંજ એકાદશી કહી, તો એ રીતે ત્યારથી લઈને આ દોઢ સુધી તો બેશુમાર રસિયા ગાવામાં આવે છે. હવે રસિયા, હવે ફરી એનું બીજો અર્થ કે રસિયા એટલે જેમાં પરમાત્મા શ્રી કૃષ્ણ એ નાયક છે અને કેટલા ટાઈપના ગોપીજનો, એટલે વિશેષ કરીને પરકીયા ભાવવાળા ગોપીજનો. કારણ કે રસિયા એ ખુલ્લા શૃંગાર રસથી ભરેલા છે. સાથે સાથે હવે જેમ આપણા હમણાં ગઈ ગયા કે ડફ બાજે બાબા નંદ ઘર કે ડફ બાજે, તો એમાં તો કેટલાક રસિયા તો પરકીયા ભાવની નાયિકાઓ દ્વારા ગવાયેલા છે. જેવી રીતે રાત અંધિયારી આ જઈયો, મતલબ તબ મેરી સાસ અટારી મેં, એટલે ચંદ્રાવલીજીના યુથના ભાવથી જે પરકીયા ભાવવાળા ગોપીજનો હતા. અને કેટલાક રસિયા એ જે છે તે આપણે શ્રુતિ રૂપા, અને કેટલાક જે બીજા, એટલે હવે કોણ રહ્યા? શ્રુતિ રૂપા અને બીજા બોલો ઋષિ રૂપા. તો અને ત્રીજા જે સિદ્ધા ગોપીજનો છે, સ્વયં સિદ્ધા ગોપીજનો, એટલે શ્રી સ્વામિનીજી ઇત્યાદિ. અને નિર્ગુણ ભાવની અંદર આવે છે શ્રી યમુનાજી. તો સાત્વિક ભાવ, રાજસ ભાવ, તામસ ભાવ, નિર્ગુણ ભાવ, આ બધા જ ભાવવાળા ગોપીજનો એ રસિયાની અંદર પોતપોતાના ભાવથી આ 41 દિવસોની અંદર, એટલે આપણી યાત્રા ચાલુ કરીએ વસંતથી લઈને અને ડોલોત્સવ. આ તો બોલીએ છે ડોલ ડોલ ડોલ, પણ ખરેખર શબ્દ છે ડોલોત્સવ સુધી આપણે આ 41 દિવસની અંદર અલગ અલગ ભાવના ગોપીજનો દ્વારા ગવાયેલું અને અલગ અલગ નિકુંજોમાં, બગીચાની અંદર નિકુંજો, પ્રભુની 12 નિકુંજ, આ બધા મનોરથો હમણાં થયા છે. અને મને લાગે છે જ્યારે આ નિકુંજોનું નામ હું જોતી હતી ત્યારે મને લાગતો કે આ નિકુંજો ઉપરથી આપણે આપણા ઘરનું નામ પાડીએ ને, સિદ્ધકુંજ, પછી શશિકુંજ, પછી આ નિકુંજ, તે નિકુંજ, તો એ નામ પણ ખૂબ જ સુંદર છે. તો આ 12 નિકુંજોના નામ પણ ધ્યાનમાં રાખવા જેવા છે. તો આ તો વાત થઈ નાયિકાઓ ગમે તે હો, પણ નાયક એકમાત્ર પરમાત્મા શ્રી કૃષ્ણ છે. આ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને રસિયાની અંદર જેટલી પણ ગોપીઓ છે, જો ગોપીનો એક પણ નામ નથી, લેકિન આખા ભાગવતમાં તમે જોઈ જાઓ, યશોદાજી અને રોહિણી સિવાય, મતલબ વાત્સલ્યવાળા ભાવવાળા ગોપીજનો સિવાય એક પણ ગોપીનું નામ નથી. એનું કારણ છે કે ગોપી એ ઉચ્ચ કક્ષાએ પહોંચેલી કોઈ સાધારણ સ્ત્રી નથી, લેકિન ઉચ્ચ કક્ષાએ પહોંચેલી જે પોતાના ભાવને ગુપ્ત રાખી શકે. એટલે શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપણા કીર્તનોમાં કહ્યું છે કે પ્રગટ કિએ રસ જાય, એટલે રસ જો પ્રગટ કરી દેવામાં આવે, ભાવ જો પ્રગટ કરી દેવામાં આવે, તો પછી દીપકની લો જેમ હવાની અંદર હલવા લાગે,
અને પછી એ સ્થિર રહેતી નથી. એવી રીતે ભાવ પણ અગર બહારની હવાથી અગર ડોલાયમાન થઈ જાય તો આપણો ભાવ અસ્થિર બની જાય છે. એટલે ગોપી એટલે જે પોતાના ભાવને ગુપ્ત રાખી શકે, એ ગોપીનો આ અર્થ થયો. ગોપીનો બીજો અર્થ એ છે, ગો એટલે ઇન્દ્રિય અને પી એટલે પાને ધાતુ છે. તો જે પોતાના ઇન્દ્રિયોથી એકમાત્ર કૃષ્ણ રસનું પાન કરે છે તેનું નામ છે ગોપી. એટલે એને ગોપી કહેવાય. તો રાસ પંચાધ્યાયની અંદર આપ જુઓ, તન્મનસ્કા તદાલાપા તદ વિચેષ્ટા તદાત્મિકા તદ ગુણાન એવ ગાયંત્યો નાત્મા ગારાણી સસ્મરુઃ. જેમ મોટા લોહ ચુંબકની તરફ એક નાની ટાંકણીની શું મતલબ गुजराती में शू कहवाय, शू विशाल है, मतलब क्या उसकी हो सकती है, ऐसी शक्ति हो सकती है क्या कि जो एक छोटी सी ऑलपिन बड़े चुंबक के पहाड़ की तरफ न खींच पाए, जाएगी वो तो भगवान कृष्ण यानी आकर्षण जो सबको आकर्षित करते हैं और आकर्षण करे छे એટલું નહીં